કેટલાય સમયથી ખાતમુહૂર્તો થઈ રહ્યા છે, અનેક લોકાર્પણો થઈ રહ્યા છે અને ખરેખર જે આપણે રાહ જોઈ રહ્યા હતા, કેટલાય ટાઈમથી અમે તારીખો માંગતા હતા કે સાહેબ અમે પણ સત્કાર સમારોહ અને આપનો ભવ્ય કાર્યક્રમ કરીએ અને સાહેબ શ્રીનું આ ચાંગડામાં રાજેશ્વર ભગવાનના ધામમાં ખૂબ ખૂબ સ્વાગત છે. રાજેશ્વર ભગવાન કી, અર્બુદા માત કી. આજે સંત શ્રી રાજારામ સેવા ટ્રસ્ટ ચાંગડા દ્વારા આયોજિત વાવ થરાદ નવો જિલ્લો બનાવવા બદલ આપણા સૌના લોકસેવક અને લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના સત્કાર અને સન્માન સમારોહની અંદર ઉપસ્થિત તમામ આ વિસ્તારના રાજકીય આગેવાનો, યુવાનો અને સાહેબ શ્રી એમનું પણ આપણે સ્વાગત કરીએ છીએ. સાથે સાથે આ વિસ્તારના અનેક રાજકીય સાથે જોડાયેલ મારા વડીલો અને કેટલાક સંગઠનની અંદર કામ કરી રહ્યા છે એવા પણ મિત્રો, યુવાનો, માતાઓ, બહેનો આ પાવન ધરા રાજેશ્વર ભગવાનની ચાંગડાની અંદર ઉપસ્થિત આપનું ખૂબ ખૂબ આવકારીએ છીએ. હેમરાજભાઈ લાખણી અહીંયા ઉપસ્થિત છે તો સાહેબ શ્રીનું સ્વાગત કરવા વિનંતી. નોનજીભાઈ ભીમગઢ માનનીય અધ્યક્ષ સાહેબનું સન્માન કરશે. જાડરાથી પૂર્વ ડેલિકેટ નાગજીભાઈ પણ ફુલારથી માનનીય અધ્યક્ષ સાહેબ શ્રીનું સન્માન કરશે. વક્તાભાઈ સરપંચ શ્રી કમાળી જેઓ પણ સાહેબનું સન્માન કરશે. ઓકે, ધન્યવાદ. બાબરાભાઈ પેપરાલ અહીંયા ઉપસ્થિત છે, સાહેબ શ્રીનું સ્વાગત કરશે. 1 મિનિટ આપણે ભવ્ય તાળીઓથી આપણે દાતાશ્રીને વધાવશું. ગઈકાલે સાંજે અને આજના ભોજન દાતાશ્રી છે. ખૂબ ખૂબ હવે જે પણ મિત્રો સ્વાગત માટે રહી ગયા હોય અને એમને સ્વાગત કરવું હોય તો 10 મિનિટ અમને સાથ સહકાર આપશો. સાહેબ શ્રીને આપણે સાંભળી અને એમના પછી પણ આપ શ્રીઓને દરેકને સ્વાગત કરવાનો મોકો મળશે. એટલા દિવસ જાહેરની અંદર આપણે કહેતા હતા કે તમારો તાલુકો કયો, તો આપણે થરાદ કહેતા હતા, પણ તાલુકાનો તો હજુ વિષય બાકી છે. પણ આપણો બધાનો જિલ્લો વાવ થરાદ છે. તો આપણે બહુ સરસ રીતે 2 હાથ ઊંચા કરી અને હું કહું કે આપણો જિલ્લો વાવ થરાદ, આપણો જિલ્લો વાવ થરાદ, એવી રીતે ભવ્ય રીતે બહુ જોરદાર આ પતરા બધા ધૂજવા જોઈએ એવી રીતે આપણે જયકારો કરવાનો છે. આપણો જિલ્લો, આપણો જિલ્લો, આપણો જિલ્લો, આ જિલ્લો. ખરેખર દરેકનો દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. આટલી સરસ મજાની આપ ઉર્જા સાથે અમને સાથ સહકાર આપ્યું છે. આપણી આ વિસ્તારની સતત સેવા કરી રહ્યા છે અને હંમેશા આપણી ખડે પગે રહેનાર લોકસેવક અને ગુજરાત વિધાનસભાના કે આપણું સપનું કોઈક તો એવું છે કે જે પૂરું કરે છે. આપણે જે આપણી માંગ, જે આપણી વર્ષોની આપણી માગણીઓ હતી, આપણી લાગણીઓ હતી, એ ક્યાંક તો પૂરી થઈ રહી છે. અને એના માટેનું જે કંઈ થાય છે તો હૃદયના ભાવ પણ બધાના સહજતાથી અંદરથી ખુલતા હોય, અંદરથી ખીલતા હોય. સ્ટેજ ઉપર આજે હું જોઈ રહ્યો છું આખું તમામ આગેવાનો એકડે ઠઠ બધા બેઠા છે. બધાનો આટલા બધા આગેવાનોને ભેગા મળીને લાવવા, મેળવવા, કાર્યક્રમ કરવો એ અઘરો થાય, પરંતુ સમગ્ર આગેવાનો આટલી મોટી સંખ્યાની અંદર બધા અહીંયા પણ ઘણા બધા હજુ સ્વાગત સન્માન કરી શકે એવા આગેવાનો વડીલો બેઠા છે. પણ તમારા બધાનું સ્વાગત મેં સ્વીકારી લીધું. હો, હું સમજી ગયો ને, સ્વીકારી લીધું. હું મનનો ભાવ સમજી શકું છું. ભગવાન
એ બાબત સમજાવે. તમારા બધાનો હૃદયથી આભાર પણ માનું છું. તમે ત્યાં બેઠા છો ને તો તમારા મનનો ભાવ સમજીએ છીએ. ખૂબ આભાર બધાનો. એક સપનું બધાનું વર્ષોનું, કે આખો પૂર્વ પટ્ટો એ આ થરાદ વિસ્તારનો, એ આ લાગણી વિસ્તારનો હોય, એ વર્ષોથી પાણીની માગણી કરે. અને આજકાલની નહીં, વર્ષોથી માગણી, વર્ષોથી એમ થાય એના માટે શું કરીએ તો રસ્તો નીકળે. તો ક્યારેક જઈને કોકને એમ કે ચલો ભાઈ આપણે રજૂઆત કરા, કોઈ એમ કે ના આપણે રેલી કાઢા, કોઈ એમ કે ના આપણે તો ધરણા કરા, કોઈ એમ કે આપણે જઈને કોઈને રજૂઆત કરવા માટે ગાંધીનગર જઈએ. 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ નહીં, દસકાઓથી બધાની માગણી એક જ થાય. જો પાણી એક મળી જાય ને તો આ ધરતીની અંદર આપણો છોકરા આગળ વધી શકે, આપણો છોકરા ધરતી ઉપર ખેતી ધંધો કરી આગળ વધી શકે. આવી માગણી કેટલાય વર્ષોથી આખા વિસ્તારની હતી, કેટલાય વર્ષોથી હતી. નર્મદાના પાણીથી આ વિસ્તારના સરોવરો છલકાય અને એના કારણે આ ધરતી નંદનવન થાય, એનું સપનું કેટલાય વર્ષોથી આપણા વડીલોએ જોયું હતું. એ સપનું ગયા અઠવાડિયે એના ટેન્ડર પડી ગયા છે અને એ કામને એ પ્રમાણે આગળ વધારવું છે કે ગણતરીના 2 વર્ષના સમયગાળાની અંદર એમાંથી પાણીની સિંચાઈ કરતા આપણા વિસ્તારના લોકો થાય. એ કામ આપણું પૂરું થવા જઈ રહ્યું છે. આ હરખ એનો હરખ છે કે એક વ્યક્તિનો હરખ છે. કેટલાય વર્ષોની માગણી આખા વિસ્તારની પ્રજાના હતી. આપણા પૂર્વજોની ઈચ્છા કે અમે તો જ્યારથી જન્મ્યા ત્યારથી અહીંથી કંઈ કામ હોય તો જિલ્લામાં જવું તો ક્યાં જશું? તો કે પાલનપુર જાઓ. અહીંથી એસટીમાં બેહે અને એસટીમાં શેખ ત્યાં આગળ જવાનું ફરતા 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 પાલનપુર. અને પાલનપુરમાં ગયા જેનું કામ હોય જો ન થાય તો બસ બેઠા બેઠા કરે પાલનપુરની પડી. આજ તો કે ત્યાંથી શું કે પાલનપુરની પડી, એમ એટલે ધક્કો પાલનપુરનો પડ્યો એવું થાય. કેવું થાય? મનમાં બધાના મનમાં થાય કે એવું ન થાય કે આપણે અહીંયા આગળ આપણા ઘર આંગણે જિલ્લો આવે. આપણી નવી પેઢીઓને, આપણે તો આખી પેઢીઓએ સહન કર્યું અને ત્યાં સુધી આપણે દૂર દૂર કામ માટે આપણે જવાની વ્યવસ્થા થઈ. પણ એવું ના થાય કે 25-50 કિલોમીટરની અંદર, 20-25 કિલોમીટરની અંદર આપણે જઈએ અને ત્યાં જિલ્લો આપણો હોય. આ સપનું કેટલાય વર્ષોનું હતું અને એ સપનું પણ તમારા બધાના આશીર્વાદથી આ રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ પૂર્ણ કર્યું છે. અને આપણો વાવ થરાદ નવા જિલ્લાનું જાહેરાત આપણા માન્ય મુખ્યમંત્રીશ્રીએ કર્યું છે. આ જસ તમારા બધાનો જસ છે. આ વિસ્તારના, આ સરહદી વિસ્તારના તમામ તાલુકાના પ્રજાજનોનો જસ છે. હું એમના ચરણોમાં મૂકું છું કે તમારા બધાના પુણ્ય પ્રગટ્યું છે, એના કારણે કરીને અમને શક્તિ મળી, એથી આ જિલ્લાને આપણે નિર્માણ કરી શક્યા છીએ. આજે નિશાળની અંદર ભણતા બાળકો હશે ને, આજે જે જવાનિયાઓ છે જે અભ્યાસ કરી રહ્યા છે, એમનું ભવિષ્ય ઉજળું થાય એ માટેની શરૂઆત થઈ છે. એમના ભાગ્યોદય માટેનો સમય એની શરૂઆત થઈ છે અને એનો રાજીપો દરેકે દરેક વ્યક્તિને હોય. હું આ જિલ્લા માટેની વ્યવસ્થા કરતો હોય, લડતો હોય, હું તમારા બધાના હિત માટે કરતો હોય, પણ કેટલાકને ન સમજાય તો નાનો મોટો વિરોધી કોઈ કરે, કોઈ મારા માટે ગાળોય બોલે, કોઈ મારા માટે ખરાબ વિડીયો મૂકે. હું કંઈ નહીં બોલું. હું માત્ર કામ કર્યા કરીશ, તમારા માટે કર્યા કરીશ. હું માત્ર ને માત્ર કામ કર્યા કરીશ, કામ કર્યા કરીશ. એનો જવાબ એ હશે કે ગણતરીના વર્ષોની અંદર ભારતના અગ્રહરોળનો જિલ્લો એ આપણો વાવ થરાદ જિલ્લો બને, એના માટે પુરુષાર્થ કરીશ. કોઈ પથ્થર મારી એને કરશે તો એ પથ્થરનો સામે વળતો ઘા કરવાની જગ્યાએ હું એ કરીશ કે એ પથ્થરોના પગથિયા બનાવી અને ધીમે ધીમે આપણા વિસ્તારને આગળ વધારતા રહીશું. એના માટે કરશું આપણે ક્યાં એના માટે ટાઈમ બગાડવો? એક નાનકડી જિંદગી મળી છે તો આ જિંદગીની અંદર જેટલું કરાય એટલું કામ કરતા જઈએ ને, કોકના ભલા માટેનું કામ કરતા જઈએ. એની અંદર એવો ટાઈમ ક્યાં બગાડી નાખીએ કે આપણી જિંદગી પણ આપણે વેડફી નાખીએ અને આ વિસ્તારની જિંદગી પણ વેડફી નાખીએ. એવું નહીં. સતત એક એક દિવસ આપણા વિસ્તારનું સારું શું થાય છે. આજે ચાંગડાની અંદર આપણી પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરીને અમે પ્રભુજીને બધા
ત્યાંથી આવ્યા બધા. તો એ સ્કૂલ જુએ પ્રાથમિક શાળા, ત્યારે હું તો અહીં માત્ર નહીં દેશભરના લોકોને કહું છું કે એક સામાન્ય સરહદી વિસ્તારનું રાજસ્થાનની બોર્ડર ઉપર આવેલું ચાકડા ગામ, એની પ્રાથમિક શાળા આવીને તમે જોવા આવો કેવી સ્કૂલો હોય ગ્રામ્ય વિસ્તારની પ્રાથમિક શાળાની, તો અંદાજ આવશે. અને એક ચાકડાની વાત હું નથી કરતો, આખા વિસ્તારની અંદર એક એક ગામે આ શિક્ષણનું કામ આપણે હાથ ઉપર લીધું છે. એટલેથી જ માત્ર નહીં, આજે હું પેટા સેન્ટર આપણે હાઈસ્કૂલ અહીંયા આગળ એક સપનું જોયું હતું કે મોટી હોસ્પિટલ આપણે બનાવશું. તો તમે રેસ્ટ હાઉસ જઈ અને ત્યાં રેસ્ટ હાઉસની સામે ઉગમણા ખાલી નજર કરો, 3 માળનું બિલ્ડિંગ બની રહ્યું છે ને હોસ્પિટલનું, એના ઉપરથી તમને બધાને થશે કે અરે આપણો મત છે ને એ વસૂલ છે, આટલા લોકોને એનો ફાયદો થાય એવડું મોટું કામ ખાલી આંટો મારીને તે રેસ્ટ હાઉસથી જોવાય. ખાલી હાઈવે ઉપર આથી તમે 6 મહિના પહેલા ગયા હોય થરાદ, અને 6 મહિના પછીનો અત્યારે 12 મહિના પછીનું તમે થરાદ જુઓ, જો કોઈ 12 મહિના ન ગયા હોય પછી જઈને જુઓ અને થરાદના રોડ રસ્તા જુઓ અને તમને લાગે કે આપણો મત વસૂલ છે. આ કામ, આ એક કામ હાથ ઉપર લીધું છે. ખાલી હોસ્પિટલ બનાવીએ છીએ એટલું નહીં, નીચે ગામડામાં રહેતા માણસને તાત્કાલિક ઇમરજન્સી જરૂર પડે, કોઈ બેન દીકરીને ડિલિવરીનો પ્રસંગ હોય તો એને ગામની અંદર કમસે કમ નર્સ બેન અને ત્યાં પ્રાથમિક એની સુવિધા મળી રહે એટલા માટે 40 નવા પેટા સેન્ટરનું કામ એક સાથે ચાલુ કર્યું છે. 40, 1-2 નહીં, 40 જેટલા સેન્ટરો, એના ખાતમુહૂર્ત અને એનું કામ હાથ ઉપર લીધું છે. એકની કિંમત લગભગ 27-30 લાખ રૂપિયા જેટલી થાય એવા 40 જેટલા સેન્ટરો, એનું ખાતમુહૂર્ત અને એનું કામ ચાલુ કરી દીધું છે. અને 1 વર્ષના સમયગાળાની અંદર મોટા ભાગનું કામ એ પૂરું થઈ જશે. પ્રાથમિક શાળાઓનું કામ પણ 2 માળની 3 માળની જેમ શહેરોની અંદર હોય ને એવી સરસ પ્રાથમિક શાળાઓ બનાવવાનું કામ પણ લીધું છે. હાઈસ્કૂલો પણ નવી મંજૂર કરવાનું કામ તમારી પડોશની અંદર જ. મને તો ઘણા બધા કહે કે આ વગર માગે શંકરભાઈ તમે આપો છો. મેં કીધું તમે મારા માટેનો પ્રેમ એટલો વરસાયેલો છો ને કે હું મારા માટે જેટલું થાય એટલું અહીંયા કરું ને તો ઓછું છે, મારે તો હજુ વધારે કામ અને કરવું છે. આ બધા કામો કરવા માટેનો ઉત્સાહ ક્યાંથી મળે છે? તમે બધા જે અંદરથી લાગણીથી એમ કહો છો ને, અમારો શંકરભાઈ ભગવાન એને શક્તિ આપે. અંદર બેઠા કંઈ બોલી ના શકતા હોય ને તો અંદરથી આંકડી તો હોય કે આ પરોપકાર માટે છે, અમારા ભલા માટે આ મહેનત કરે છે ને, તો એને ભગવાન શક્તિ આપજે. બસ એ જ શક્તિ મળતી હોય છે. તમારી શક્તિ છે, એના કારણે હું રાત દિવસ મહેનત કરી શકું છું. અને બીજી બાબતનો ભરોસો આપું. મેં અગાઉ પણ એક વખત કીધું હતું, આજે પણ કહું છું, ઈશ્વરે મને જે કંઈ બુદ્ધિ શક્તિ આપી છે, હું દૂરનું આટલા વર્ષના અનુભવ પછી દૂરનું જોઈ શકું છું. તમારું કલ્યાણ ક્યાં છે, તમારા બધાને નવી પેઢીનું ભલું ક્યાં છે, એ પરમાત્માએ જે કંઈ બુદ્ધિ શક્તિ આપી છે એના ઉપરથી જોઉં છું. અને એ પ્રમાણે તમારા બધાનું જે હિત હોય ને, બધાનું સારું થવાનું હોય ને, મને લાગે ને કે નવી પેઢીનું સારું થશે, આ જવનિયાનું ભવિષ્ય ઉજળું થશે, આ નવા ભણતા બાળકો છે ને એનું ભલું થશે, એવો જ નિર્ણય કરીશ. એમાં મને નુકસાન થશે તો સહન કરી લઈશ, પરંતુ તમારા કોઈનું નુકસાન નહીં થવા દો, આ વિસ્તારનું નુકસાન નહીં થવા દો. એકલો સહન કરી લઈશ. મને નુકસાન થશે તો ચાલશે, પરંતુ મને સમજણ પડે કે બધાનું ભલું આના કારણે છે. હું ક્યાંય ભૂલથી કોઈને ખાડામાં નહીં પડવા દઉં. આ ભરોસો રાખજો. આ વિસ્તાર માટે મને ભગવાને જે બુદ્ધિ શક્તિ આપી છે ને એનો ઉપયોગ કરીને મને એ સમજણ પડે છે કે ક્યાં આગળ જવાથી, શું કરવાથી બધાનું કલ્યાણ થાય, શું કરવાથી આવતી પેઢીનું પેલું થાય. 1-2 શંકરભાઈ તો આવે ને જાય, એના કારણે કંઈ બહુ મોટો વિષય નથી હોતો, પરંતુ પ્રજા છે એ અજર અમર છે. હું એવા વિકાસનો પાયો આ ધરતી ઉપર નાખું કે એની ઇમારત એવી બુલંદ હોય કે આવનારા 25-50 વર્ષ પછી પણ એના ફળ પ્રજાજનો ચાખ્યા કરે. એ પ્રમાણેનું કામ કરવું એ મારી જવાબદારી છે, અને ભાગ રીતે જ કામ કરવું છું. અને ઈશ્વર સાક્ષીથી મને ખબર છે કે હું મારા માટે મારે જીવવાનો સમય નહીં, મારે દરેકના ભલા માટે જીવવાનો છે. હું શું કરું કે જેથી કરીને આવતીકાલ બધાની ઉજળી થાય? હું એવું શું કરું કે જેથી કરીને દરેકનું કલ્યાણ થાય? આ વિચારું છું, અને વિચાર્યા પછી એનો અમલ કરું છું. એના માટે જમવાનું એક ટાઈમનું હોય તો 2 ટાઈમ જમતા હોય બધા, તો 1 ટાઈમ ઓછું કરીને એમ લાગે કે હજુ વધારે કામ કરું, કંઈક જમવાનું
નહીં મળે તો પણ આજ આખો દિવસ કામ કરીશ. ઊંઘ હોય તો ઊંઘને પણ બાજુમાં મૂકીને લાગે 4 કલાક મળી ગઈ, 5 કલાક મળી ગઈ, ખૂબ થઈ ગઈ, પણ ફરી પાછું આ કામની અંદર લાગી જવું. મને ભગવાને જે શક્તિ આપી છે, મને જેટલું જીવન આપ્યું છે, તો એટલા સમયનો પૂરો ઉપયોગ પ્રજા કલ્યાણ માટે કરું, બીજાના ભલા માટે કરું, અને એ જ કામ રાત દિવસ કર્યા કરું છું. ને એવા સમયે બધાએ પોતાનો પરિવાર જ્યારે આ રીતે સ્વાગત સન્માન કરતો હોય ત્યારે અંદરથી ઉત્સાહ વધી જાય. ત્યારે એમ થાય હજુ આટલું વધારે કરે, હજુ આટલું સારું કરે, હજુ આ કામ વધારે કરીએ. ક્યાંક બોલવાનો સ્વભાવથી એકદમ કહી શકાતું હોય છે, સીધે સીધું કહી દઉં છું. તો મને ઘણા બધા કહેતા, શંકરભાઈ થોડું આમ કેવું છો ને એમાં થોડુંક આમ ગોળ ગોળ કરીને કહો સારું, આમ ખાલી પીઠ થપથવાવો તો સારું, આમ બધાને સારું લાગે. મેં કીધું એના કારણે મને ખબર પડે છે કે એવું કરવાથી સામેવાળાને સારું લાગે, પણ સારું ના હોય. સાચું હોય, સત્ય હોય, એને મીઠું બોલો તો બરાબર છે, પરંતુ ન થવાનું હોય, બિલકુલ ન થઈ શકવાનું હોય કામ, અને તોય હું એમ કીધા કરું કે ના 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 હું તો કરી નાખીશ, તો એવું નહીં. જેટલું બોલ્યા છીએ, જેટલું કીધું કે આટલું હું કરીશ, એટલે પછી ગમે એમ કરીને કરવાનું, ગમે એમ કરીને કરવાનું એના માટે. અને નથી થાય એવું તો કેવું ભાઈ આટલું હું નહીં કરી શકું, આ રસ્તો છે ને એ તમે પકડશો તો આ રસ્તા ઉપર થઈ શકે એવું નથી, આ ઉપર જશો તો આગળ ખાડો છે એમાં આપણે પડી જશું. આપણને એમ નહીં લાગવાનું ખાડામાં થાય તો પડવા દો, ભલે પડશે ને પછી બધા આવશે બેટા ઠોકાઈને, તો એવું નહીં. મારે મોરથી કહેવાનું કે આ ખાડો છે, મહેરબાની કરો, આમાં ન જશો, આમાં જશો તો પડી જશો. તો ઘણા એમ કે શંકરભાઈ તમે શું કામ કીધું કાંઈ ખાડો છે? અરે ભાઈ એવું કહેવું પડે, મારું ધર્મ છે, મારું કર્મ છે, એટલા માટે હું કહું છું. ને મને લાગે છે કે સત્યમ વદ, તો સાચું બોલવું પડે. સાચી વાત જે ધ્યાનમાં આપણને આવીને આપણી આંખોમાં દેખાતું હોય તો મારે કહેવું પડે કે ભાઈ આમાં જો આગળ વધશું, ધ્યાન નહીં રાખાતા ખાડામાં પડી જશું. અને એમાંથી પછી બહાર કાઢવા માટે આપણે ખૂબ મહેનત કરવી પડશે. મારી તમને બધાને પ્રાર્થના છે કે ક્યારેક ક્યારેક કડવું ક્યારેક મારા મોઢેથી આવતા હોય ને તો કહેવરાતું હોય છે, એમાંય બધાનું હિત હશે, એમાં મારું હિત નહીં હોય. નહીંતર મને મીઠું બોલતો તો આટલા વર્ષથી રાજકારણમાં છું ના આવડે? આવડે, પણ ખાલી રાજકારણ કરવાને કારણે પ્રજાનું કલ્યાણ ન થાય. એના માટે રાજનેતાએ પોતે પ્રજાનું હિત ક્યાં છે એ કામ કરવું પડે. અને એ જ રસ્તા ઉપર જઉં છું ને. હવે તો તમે ઓળખતા હશો, ઘણું મીઠું બોલે અને કંઈ ના હોય એની જગ્યાએ કંઈક કડવું બોલે, પણ પોતિકાપણો હોય ને, પોતાનો સ્વજન હોય ને, એક વાત કરીને કે ભાઈ પેલું રહેવા દો. તો આ બધી વાતો હું તમારા બધાની વચ્ચે બધા સમજુ છો, પેલા લાગણીવાળા છો, એટલા માટે તમને બધાને કીધું છે આ વાત. બાકી તો તમે ખૂબ પ્રેમ ભાવથી મારું સ્વાગત સન્માન કર્યું, એના માટે તમને અભિનંદન આપું છું. ડેરીની બાબતમાં પણ હું જ્યારે ડેરીમાં આવ્યો ત્યારે કેટલી વિરોધ થતો હતો. આ એ જ મેડિકલ કોલેજ છે ને, કે મેડિકલ કોલેજ ચાલુ કરી હતી તે દિવસે મેડિકલ કોલેજ મારે કરવાની જિલ્લા માટે, પશુપાલકો માટે, પશુપાલકોના દીકરા દીકરી મેડિકલ માટે ડૉક્ટર થશે. અહીંથી કોઈ બીમાર પડશે તો એના જીવ બચાવવાનું કામ કોરોના હોય કે આડત આવશે લોકોનું થશે. પણ ગાળો કોને ખાવાની? મારે ખાવાની. નુકસાન કોને સહન કરવાનું? મારે સહન કરવાનું. પણ મને લાગે છે કે હું નુકસાન સહન કરીને પણ પરોપકારનું કામ તો કરી શકું, બીજાના ભલાનું કામ તો કરી શકું. એ ટાઈમે એમ કહેતા શંકરભાઈ જોજો 100% આવું કોઈ કરે જ નહીં. એમ એ તો અહીંયાને જોતી હશે એટલે, નહીંતર આ મેડિકલ કોલેજ કોઈ લે એ લઈ જ જવાના, 100% લઈ જ જવાના, ન કે કોઈ કોકના માટે કરે. આવું બોલતા હતા. આજે હું એનો સભ્ય પણ નથી, એના ટ્રસ્ટી તરીકેનો સભ્ય પણ નથી, અને છતાંય મેડિકલ કોલેજ જિલ્લાના લોકો માટે કરી છે. તો હવે કહે છે કે મારું બધું આવું હોય? હવે એમ કહે છે કે આવું હોય તો કેમ આવું કરતો હશે માણસ? અરે કોઈક તો એવા હોય કે પરોપકાર માટે જીવે, કોઈક તો એવા માણસો હોય કે બીજાના ભલા માટે જીવે. હું એક નહીં, ડેરી બનાવી છે અહીંયા આગળ દિયોદરની અંદર, તો દિયોદરની ડેરી કે શંકરભાઈ આજીવન નહીં હોય, પરંતુ ડેરી તો આજીવન રહેવાની છે ને, એમાંથી લોકોને ફાયદો તો આજીવન થવાનો છે ને. કોઈક ને કોઈક તો અહીંયા વારાણસીની અંદર ડેરી બનાવી તો એનો લાભ તો જિલ્લાના પશુપાલકોને વર્ષો સુધી એનો લાભ મળવાનો. એ કાનપુરમાં ડેરી બનાવી, વર્ષો સુધી એનો લાભ મળવાનો. એ ફરીદાબાદની અંદર ડેરી બનાવી, એનો લાભ વર્ષો સુધી મળવાનો. એ આગળ લખનૌમાં ડેરી નવી ઊભી કરી તો એનો લાભ તો વર્ષો સુધી મળવાનો. અને હજુ નવો આવનારો સમયની અંદર આપણા થરાદની અંદર પણ કંઈનું કંઈ ઊભું થશે, થરાદની અંદર પણ નવું કામ કરશું, તો એનો લાભ તો આવનારા સમય સુધી બધાને મળવાનો ને, દરેકને મળવાનો ને. તો આ કામ કર્યા કરું છું.
અને પીઠ બચાવીને કામ નથી કરતો. મારા સ્વભાવ પ્રમાણે મને લાગે છે કે પીઠ બચાવવાનું કામ તમે કરજો, મારી પીઠ સંભાળવાનું કામ તમે કરજો. હું માત્ર પ્રજા કલ્યાણનું કામ કરું છું. હું માત્ર એક જ લીટી જોઉં છું, આવતીકાલનું ભલું ક્યાં થાય, બધાનું કલ્યાણ ક્યાં થાય, એ પ્રમાણે કામ કરું છું. તમે બધાએ અત્યારે એક કામ ખાલી મેડિકલ કોલેજનું નથી, હમણાં આ જિલ્લો જાહેર કર્યો તો એ તો સારું કર્યું કહેવાય ને. આ જિલ્લો જાહેર કર્યો સારું કર્યું કહેવાય ને. બધાએ રાજી ને, બહેનો બધા રાજી ને, તોય કોઈક ગાળું બોલે છે. વાવ થરાદ ને જિલ્લો થાય એમાં કોઈ તકલીફ છું? મેં કીધું જેને જ્યાં રહેવું હોય અહીંયા રહો. હું એમ નથી કહેતો કે તમે હમણાં જ આવતા રહો ને હમણાં જ આવો, કશું કોઈ નથી કહેતો. તમારે જ્યાં જેને રહેવું હોય ત્યાં રહો. પણ હું વાવ થરાદના પ્રજાજનો માટેનું કામ કરતો હોય તો એ તો આપણું કર્તવ્ય છે ને, મારી ડ્યુટી છે ને, મારે કરવું જ પડે ને. તો એ કામ તો કરતો હોય તો ખરેખર તો રાજી થવું પડે ને, એમ કહેવું પડે કે ભાઈ સારું થાજો. આપણા પાડોશીને ત્યાં કાંઈક સારું થયું તો આપણે રાજી થાય ને કે ભાઈ સારું થયું. તો હવે વાવ થરાદ આ સરહદી વિસ્તારનો જિલ્લો બનતો હોય તો પ્રજા માટે કરું છું. તો પ્રજા માટે કરતો હોય તો ગાળો છે ને ખાવાની? એકલાને જ. ગાળો ખાવા વાળો માણસ એક જ. અને એમ કે આ એક માણસના કારણે થાય છે, એક માણસ કરે છે. હા, એક જ માણસ છે જે રાત દિવસ પરસેવો પાડે છે. એક માણસ છે કે રાત દિવસ પ્રજાના કલ્યાણ માટે જીવે છે. આ એક માણસ છે જે સૂકો ભંઠ માત્ર થરાદ નહીં, ધાનેરા વિસ્તાર પણ હતો ને, ત્યાં પણ નર્મદાનું પાણીથી તળાવ ભરવા માટે રાત દાડો મહેનત કરવા વાળો માણસ છે. એ કરે છે, એને ગમે છે. તો આ કામ કરું છું. થોડીક વાતો આમ નથી કરવી પણ તોય ખુલીને જ કરી દીધી. ભાઈ આમ નથી કહેતો તોય અમુક આવ્યા હોય ને બધા એની હાજરીમાં આમ કહેવાનું મન થઈ જાય. બસ આ કામ રાત દિવસ કરું છું. એ તમને સારું લાગે છે તો આ કામને આગળ વધારવું, હજુ વધારે કામ કરવું, હજુ આ વધારે વિસ્તારની પ્રજા કલ્યાણનું કામ કરવું. તો હજુ કહું છું એક સંકલ્પ હોસ્પિટલનો મોટો કર્યો તો હવે આવનારા સમયમાં કેન્સરની મોટી હોસ્પિટલ એ આપણા વિસ્તારના આંગણે ઊભી કરીને લોકોના પ્રાણ બચાવવાનું કામ આપણે કરવું છે. નવા ઉત્સાહ સાથે આ કામ કરવું છે. નવા ઉત્સાહ સાથે કરીએ કે જે અમદાવાદ કોઈને જવું ના પડે. કોઈ માણસ બીમાર હોય તો અહીંયા ઘર આંગણે એની સારવાર મળે. અહીંયા શિક્ષણ માટેના એવા ઇન્સ્ટિટ્યૂટ ઊભા કરવા છે કે બહાર અભ્યાસ કરવા માટે મૂકવા પડે એની જગ્યાએ આપણા થરાદના આંગણે એવા ઇન્સ્ટિટ્યૂટ ઊભા કરીએ કે ગરીબમાં ગરીબ પરિવારનો દીકરો કે દીકરી એ અભ્યાસ કરી અને આગળ વધી શકે. આ બધા કામ, સૌનો સાથ, સૌનો વિકાસ, દરેકનું કલ્યાણ થાય, દરેક જ્ઞાતિ સમાજ, દરેકનું ભલું થાય, એના ભાવ સાથે આપણે બધા ભેગા મળીને આ કામને આગળ વધારીએ. તમારો બધાનો હૃદયથી ખૂબ આભાર. પ્રભુજી ગયા વખતે આવ્યો હતો ત્યારે આપણે કામનું કેટલે પહોંચ્યું છે યાર? પેલું ગ્રાન્ટ અગાઉનું ફાળવ્યું હતું એ આર્યું બનાવો છો એ કેટલા ખર્ચનું છે? અંદાજ કેટલા એરિયા આવ્યા હતા? 13? હા, 9 લાખનું પહેલું હતું. તો બીજા 11ના વ્યવસ્થા? હા, એ કામ હજુ ચાલુ હવે કરશો ને? તો એ કરો અને હજુ ખૂટે જ કહેજો. જોરદાર તાળીઓથી આપણે સાહેબશ્રીનું તલાવનું હા 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 કરશું. આ તો યાત્રાધામ થઈ જશે ચેલાજી. આગે બડો પાણી આવે ને તલાવે થાય ને બધું થઈ જાય. સરસ તલાવ ભરાશે. હા 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 કરશું. અહીંયા આગળ એમ કે છે ચેલાજી કે મોટું તલાવ બનાવવું છે. ખાલી તલાવ બનાવશે એટલું નહીં, તલાવમાં નર્મદાનું પાણીથી એ ભરશું ચેલાજી. હા, અને બીજું કામ જિલ્લાના સમાચાર આલે એનાથી રાજી થયા ને? નજીકમાં સારો તાલુકો થશે. હું
આ તલાવ ભરાય છે એના કામમાં બધા રાજી છો અંદરથી? હાથો જ ઊંચા કરો બધાય. આખા વિસ્તારના તલાવ ભરાય બરાબર ને? હવે જેવા હું તલાવ ભરીશ ને એટલે પછી કહે છે કે આ તો પાઇપોથી ભર્યા, ખરેખર તો નેરથી ભરવા પડે. તમે જોજો આ આવશે એ ટાઈમે શું આવશે કે આ પાઇપથી કેમ ભર્યા, નેરથી ભરો એમ. હું જેવો જિલ્લો જાહેર કરીશ જેવું ચાલુ કરીશ ને તો કે જિલ્લો તો કર્યો પણ હજુ થોડોક વાંકો કર્યો એમ. આ બધું આવશે એટલે એનો જવાબ તમારે આપવાનો. બધે આ કરવું છે બરાબર છે ને? સુજલમ સુફલમ ને? હા હા એ હેડાડ્યું એટલે નહીં, હજુ તો નેનાવા સુધી પહોંચાડવીએ છીએ. બે મિનિટ વ્યવસ્થાના ભાગરૂપે આપ શાસક આપશો એ મારી નમ્ર વિનંતી છે. દરેકને સાહેબશ્રીનું સ્વાગત કરવાનો મોકો મળશે. જિલ્લાની જાહેરાત પછી અનેક વિસ્તારોની અંદર સત્કાર સમારોહ થયા અને ફરી પણ આપણે આ વિસ્તારની અંદર સૌથી મોટી કેન્સરની હોસ્પિટલ માટેનું જે સાહેબશ્રી આજે અહીંયાથી જાહેરાત કરી છે, તો ફરીથી આપણે એક વખત જોરદાર તાલીઓથી સાહેબશ્રીને આપણે વધાવશું. મંદિરના ટ્રસ્ટીગણને નમ્ર વિનંતી છે કે આપ અહીંયા ઉપસ્થિત થશો. એક મિનિટ સ્ટેજના મહેમાનોને 1 મિનિટ મારી નમ્ર વિનંતી છે. મહેશભાઈ દવે સાહેબને વિનંતી સાહેબશ્રીનું સ્વાગત કરશો. 1 મિનિટ યાર. જે અહીંયા આપણે ઉપસ્થિત છો તો કમિટીના દરેક કમિટી મેમ્બરને મારી નમ્ર વિનંતી છે કે એમનું આપણે ફૂલડાના વરસાદથી આપણે એમનું પણ સ્વાગત કરીએ. હવે હું આભાર વિધિ માટે વિનંતી કરું છું આ મંડળના પ્રમુખ વીરાભાઈ તલાટી સાહેબને કે આભાર વિધિ કરશો. જય બોલો રાજેશ્વર. ભાઈ મંચ ઉપર બધાને જમવાનું હોય તો બધા ત્યાં હેડજો ભોજનશાળામાં. જય બોલો રાજેશ્વર ભગવાન કી જય. આજના આ પ્રસંગના માનનીય અતિથિ વિશેષ મહેમાન શ્રી વિધાનસભાના અધ્યક્ષ સાહેબ શ્રી વાવ થરાદના ધારાસભ્ય શ્રી શંકરભાઈ સાહેબ, મંચ મહાનુભાવો દ્વારા આવેલ ભાઈઓ અને બહેનો દરેકનું મંડળ વતી હું આભાર માનું છું અને ધન્યવાદ આપું છું કે એમના કોમને આગળ રાખી અને હાજરી આપી. ભારત માતાજી જય. જે લક્ષ્યથી જે ઉદ્દેશથી આપણે મળ્યા છીએ એને ચોક્કસથી સહકાર બનાવશું અને આ ચૂંટણીની અંદર એક મોટો એક લીડ સાથે આપણે સાંભળી અને પ્રાર્થના તમે જીત્યા પછી અધ્યક્ષ બનાવ્યા પછી જે સુવિધાઓ કરી છે એ લાખ આપને વંદન છે. અરે વાહ વાહ મારા શંકર ભાઈ દિલ્લો જોર બનાયો રે. ઘણા જીવો મારા શંકર ચૌધરી સરહદ